નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક ખૂબ જ ઊંડા વિચાર વિશે, સ્વાસ્થ્ય અને હીલિંગ વિશે. આ બધી સમજણ આવે છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના એક અદ્ભુત પુસ્તક અપને ચિકિત્સક સ્વયં બનીએમાંથી. તો હા, આપણી આ આખી ચર્ચાનો આધાર છે આ પુસ્તક. એમાં જે સિદ્ધાંતો આપ્યા છે એને જ આપણે સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂ કરીએ અને આ જ્ઞાન સાગરમાં ડૂબકી મારીએ. તો જુઓ, આપણે કઈ રીતે આગળ વધીશું. પહેલાં તો સમજીશું કે આપણી અંદર જ એક ડૉક્ટર છે. પછી બીમારીનું સાચું કારણ શું છે એ જાણીશું. ત્યારબાદ સદાચારનો માર્ગ, સાર્વત્રિક મિત્રતાથી કેવી રીતે હીલિંગ થાય એ જોઈશું. આત્મસંતોષની શું તાકાત છે એ પણ સમજીશું. અને છેલ્લે એક અંતિમ ઉપચાર વિશે વાત કરીશું. એકદમ સ્ટેપ બાય સ્ટેપ આખી વાતને સમજીશું. ચાલો, તો સૌથી પહેલાં અને સૌથી મહત્વના મુદ્દાથી જ શરૂઆત કરીએ. આ પુસ્તકની શરૂઆત જ એક ખૂબ જ ક્રાંતિકારી વિચાર સાથે થાય છે. જો વાત એમ છે કે કોઈપણ ડૉક્ટર, કોઈપણ નિષ્ણાત આપણા મનને આપણાથી વધારે સારી રીતે સમજી જ ન શકે. આપણી નબળાઈઓ શું છે, આપણી વૃત્તિઓ કેવી છે, આપણા મનમાં શું ચાલી રહ્યું છે, એનું સાચું જ્ઞાન તો ફક્ત આપણને જ હોય છે, બીજા કોઈને નહીં. અને વાત ખાલી સમસ્યા સમજવા પૂરતી નથી. એને ઉકેલવાની તાકાત પણ આપણી અંદર જ છે. આપણી પાસે ધ્યાન, વિશ્વાસ, તર્ક આ બધા એવા સાધનો છે જેનો ઉપયોગ કરીને આપણે પોતે જ પોતાનો ઈલાજ કરી શકીએ છીએ, કોઈ બહારના ડૉક્ટર કરતાં પણ વધુ સારી રીતે. સારું, જો ઉપાય આપણી અંદર જ હોય તો સવાલ એ થાય કે આપણે બીમાર પડીએ જ છીએ શા માટે? આ બીમારીઓનું અસલી મૂળ કારણ શું છે? ચાલો હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ રોગ અને દુઃખના અસલી બીજ ક્યાં છે? આ પુસ્તક કહે છે કે મોટા ભાગની બીમારીઓ જે આપણને દેખાય છે ને, એ ખાલી શારીરિક નથી હોતી. એ તો આપણા મનની અંદર જે ઉથલપાથલ ચાલી રહી છે, જે અશાંતિ છે, એનું જ બહારનું સ્વરૂપ છે. તો આ માનસિક અશુદ્ધિઓ કઈ છે? જુઓ, ઈર્ષા, સ્વાર્થ, બદલો લેવાની ભાવના, ગુસ્સો, કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેનો મોહ, સતત ચિંતા કરતા રહેવું, શંકા કરવી, આ બધી વસ્તુઓ આપણા મનની અંદર એક ભઠ્ઠી જેવું કામ કરે છે. સતત બળતી રહે છે, આપણને અંદરથી બાળતી રહે છે. અને આ જ આંતરિક બળતરા, આ જ ઉથલપાથલ છેવટે શરીરના રોગ બનીને બહાર આવે છે. અને આ બધું શા માટે થાય છે? કારણ કે આપણે સતત પદ, પૈસા અને બીજા લોકો આપણી પ્રશંસા કરે એની પાછળ ભાગતા રહીએ છીએ. આ અનંત દોડ આપણા જીવનને એકદમ અસ્તવ્યસ્ત અને દુઃખી બનાવી દે છે. આ એક એવું ચક્ર છે જે ક્યારેય પૂરું જ નથી થતું. તો હવે આપણે કારણ તો જાણી લીધું, નિદાન થઈ ગયું. હવે વાત કરીએ ઈલાજની. મનને શુદ્ધ કરવા માટેનો પહેલો અને સૌથી શક્તિશાળી ઉપચાર કયો છે? ચાલો એ જોઈએ. આ ઉપચાર છે ધર્મ બુદ્ધિ, એટલે કે સદાચારી બુદ્ધિ. આ કોઈ જટિલ વસ્તુ નથી, બસ આપણે વિચારવાની રીતને બદલવાની છે. એક એવી માનસિકતા કેળવવાની છે જે આપણા વિચારોને સારા ગુણો અને બધાના કલ્યાણ સાથે જોડે. જેમ કે ગુસ્સો આવે તો ક્ષમાનો વિચાર કરવો. અહીં એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. જુઓ, જેવી રીતે સ્વચ્છ હવા અને પ્રકાશથી ઘર રહેવા લાયક બને છે, બસ એ જ રીતે શુદ્ધ વિચારો આપણા શરીરને સ્વસ્થ બનાવે છે. જ્યારે મનમાં કરુણા અને સારા વિચારો હોય તો એની અસર સીધી આપણા શરીર પર અને ચહેરા પર પણ દેખાય છે. બધું જ શાંત અને સુંદર લાગવા માંડે છે. તો આ મન અને શરીરનું જોડાણ કેવું છે? જો મન અસ્વસ્થ હોય, વિચારો અશુદ્ધ હોય, તો લોહીનો પ્રવાહ પણ અશુદ્ધ થાય અને શરીર બીમાર પડે. પણ જો મન સ્વસ્થ હોય, વિચારો સારા હોય, તો લોહી શુદ્ધ રહે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. મતલબ કે શરીરને સાજું કરવું હોય તો શરૂઆત મનને શુદ્ધ કરવાથી જ કરવી પડે. ચાલો હવે એક એવી ખાસ થેરાપી વિશે વાત કરીએ જે આપણા મનમાંથી ડર અને નફરત જેવી નકારાત્મકતાને દૂર કરવા માટે બહુ જ અસરકારક છે. આ થેરાપી છે મૈત્રી ભાવના, એટલે કે સાર્વત્રિક મિત્રતા. આનો મતલબ ખાલી મિત્રો સાથે સારો વ્યવહાર કરવો એટલો જ નથી. આનો અર્થ છે દુનિયાના દરેક જીવ માટે કોઈ પણ અપવાદ વગર દયા, કરુણા અને પ્રેમની ભાવના રાખવી. જે લોકો આપણને નથી ગમતા, જે આપણા દુશ્મન છે, એમના માટે પણ શુભ ભાવના રાખવી. તો આનો અભ્યાસ કેવી રીતે કરવો? બધા જીવોનું ભલું ઈચ્છવું, આપણા વિરોધીઓ માટે પણ પ્રેમ રાખવો, હંમેશા મીઠું બોલવું, અમૃત જેવું,
બીજાના કલ્યાણનો જ વિચાર કરવો અને દુશ્મનોમાં પણ મિત્ર જોવાની કોશિશ કરવી. જ્યારે આપણે આ રીતે જીવવાનું શરૂ કરીએ છીએ ત્યારે મનમાંથી સંઘર્ષ જતો રહે છે અને શાંતિ આવે છે. અને સૌથી મહત્વની વાત, આમ કરવાથી ડર અને ચિંતાનું મૂળ જ કપાઈ જાય છે. અને આ મૈત્રી ભાવનાના ફળ શું મળે છે? જો, આપણને નિર્ભયતા મળે છે, હૃદય શુદ્ધ થાય છે, કોઈ આપણી નિંદા કરે તો પણ ફરક નથી પડતો, રાત્રે એકદમ શાંતિથી ઊંઘ આવે છે, ખરાબ સપના બંધ થઈ જાય છે અને આપણામાં દૈવી ગુણોનો વિકાસ થાય છે. સીધી વાત છે, જ્યારે આપણે કોઈનું ખરાબ વિચારીશું જ નહીં તો પછી કોઈનાથી ડરવાનું કારણ જ શું રહે? હવે વાત કરીએ આજના જમાનાની એક મોટી સમસ્યાની, ક્યારે ન પૂરી થતી ઈચ્છાઓ અને એની સૌથી શક્તિશાળી દવા એટલે કે પોતાની અંદર જ સંતોષ અને આનંદ કેવી રીતે શોધવો. આજે એવી દુનિયા છે જ્યાં ઈચ્છાઓનો કોઈ અંત જ નથી. તો સવાલ એ છે કે સાચું અને કાયમી સુખ મળે ક્યાંથી? પુસ્તક કહે છે કે આપણી આ અમર્યાદિત ઈચ્છાઓ, આ ક્યારે ન છીપાતી તરસ, એ જ મોટાભાગની માનસિક બીમારીઓનું મુખ્ય કારણ છે. અને જવાબ બહુ સીધો છે. પૂર્ણ સુખ અને આનંદનો જે ખજાનો છે તે બીજે ક્યાંય નહીં, પણ આપણી પોતાની આત્મામાં જ છે. સાચો સંતોષ, જેને આત્મસંતોષ કહીએ, એ બહારની વસ્તુઓથી નહીં પણ આત્માને ઓળખવાથી જ મળે છે. તો આ સત્યને અનુભવવા માટે અને મનમાં સંપૂર્ણ શાંતિ લાવવા માટે એક ધ્યાનની પ્રથા બતાવી છે, જેમાં આપણે અમુક વાક્યોનું મનન કરી શકીએ. પહેલું વાક્ય છે, હું પૂર્ણ છું, હું સંતુષ્ટ છું, હું દરેક રીતે પરિપૂર્ણ છું. આ વારંવાર બોલવાથી આપણને યાદ આવે છે કે આપણે અંદરથી સંપૂર્ણ છીએ. આપણને ખુશ થવા માટે બહારની કોઈ વસ્તુની જરૂર જ નથી. પછી આ વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે મારો આત્મા સુખનો સાચો સ્ત્રોત છે, દુનિયાની સંપત્તિ કે પદ નહીં. આ આપણને બાહ્ય વસ્તુઓ પાછળની આંધળી દોડમાંથી મુક્ત કરે છે. અને છેલ્લે આ મંત્ર, મેં મારા આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરી છે, હું ચિંતામુક્ત છું. આ ભાવના જ્યારે દ્રઢ થાય છે ત્યારે લોભ, ખરાબ ઈચ્છાઓ અને બધી જ ચિંતાઓ મૂળમાંથી જ ખતમ થઈ જાય છે અને એકદમ સુરક્ષિત હોવાનો અનુભવ થાય છે. તો ચાલો, હવે આપણે પહોંચ્યા છીએ અંતિમ ઉપચાર પર. એક એવી દવા જે સૌથી સહેલી છે, બધા પાસે ઉપલબ્ધ છે અને કદાચ સૌથી શક્તિશાળી પણ છે. એવી કઈ શક્તિ છે જે કુદરતે ફક્ત ને ફક્ત માણસોને જ આપી છે? એક એવી શક્તિ જે મનની કોઈ પણ તકલીફમાં તરત જ રાહત આપી શકે છે. એ શક્તિ છે આપણું હાસ્ય. હાસ્યને તો મહાઔષધિ કહેવામાં આવ્યું છે. એક એવી મહાન દવા જે ક્યારેય નિષ્ફળ નથી જતી. માનસિક રોગો માટે તો રામબાણ ઇલાજ છે. હસવાથી હૃદયને ઠંડક મળે છે અને ફેફસા પણ મજબૂત બને છે. અને આનો પ્રયોગ કેવી રીતે કરવો? જ્યારે પણ મન ઉદાસ હોય, ગૂંચવાયેલું હોય કે બેચેન હોય, તો બસ એક હળવા સ્મિતથી શરૂઆત કરો. પછી ધીમે ધીમે એ સ્મિતને હસવામાં ફેરવો. પછી તો બસ ખડખડાટ હસો. આખા શરીરથી હસો. એટલું હસો કે જમીન પર આળોટવા લાગો. અને હા, આ કોઈ મજાક નથી, આ એક ગંભીર સૂચના છે. પુસ્તક કહે છે કે આની શક્તિ વાંચવાથી નહીં પણ કરવાથી જ સમજાશે. તો આખી વાતનો સાર શું છે? આપણું મન એક બગીચા જેવું છે અને આપણા વિચારો એના બીજ છે. હવે આ બગીચામાં બીમારીનો પાક ઉગાડવો કે સ્વાસ્થ્યના ફૂલ ખીલવવા, એ પસંદગી સંપૂર્ણપણે આપણી છે. સ્વાસ્થ્ય, શાંતિ અને આનંદનું જીવન જીવવાની શક્તિ કોઈ ડોક્ટર કે દવામાં નથી, પણ આપણા પોતાના મનની અંદર જ રહેલી છે.